તો રામ રામ ને જય માતાજી બધા ડાયરાને કેમ છે બધા મજામાં. તો આજ મિત્રો આવ્યા છે આપણે એક હગા છે એનો બાજરો કાઢવાનો છે અને એક ફૂંકણીવાળો ભાઈ એને એવો ભૂટકી ગયો હતો ને કે બાજરો ઉડાડી નાખ્યો છે તો ધૂમ હોતે ગળકાવાનું છે. અને બધા જો ભાઈ હમડિયારા ગામનો રબારી સમાજ જે પોતાના ઢોર માલઢોર માટે બાજરો લીલો વાટે છે અને ફૂંકણી આવી ગઈ છે. તો આજે મિત્રો તડકો નથી એટલો ફાયદો છે, ફૂંકણી હોતે હાલતી થઈ ગઈ છે. આ બાજુ વાટે છે બધાય અને પહેલાં ગળકાવાનો છે બાજરો, એ પછી આપણે જે આ કાંધામાં બાજરો ઉડ્યો ને એ બધું કાઢવાનું છે. તો ધીમે ધીમે આપણે જઈ અને આજ તો મોજ કરવાની છે ગામમાં અને ઠંડુ વાતાવરણ છે તો વાંધો નહીં આવે. તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરીને કમેન્ટ કરી દેજો. અને હાલો આપણે બાજરાના ઢગલા બાજુ જઈ 9 વીઘાનો છે અને આમાં બાજરો ઉડાડી નાખો ને જો મિત્રો. આમાં પ્રશ્ન એ બન્યો છે કે પંજાબી હતી ને સકેડી, પંજાબી જે આવે છે ઓલા બકેટવાળા, તો હવાનું પ્રેશર વધી ગયું હોય એના લીધે ઉડાડી નાખ્યો, સૈણે ઉડાડી નાખે. આ તો બાજરો છે તો એક તો 5 વીઘા 7 વીઘાનો હવા આપેલી નથી, પવન તો જરી કઈ નતો પણ ટૂંકમાં ફૂંકણી બેકાર હતી, સિસ્ટમનો ફોલ્ટ. તો એવડી નુકસાની કોઈને ના પોહાય. તો હાલો આપણે કી બાજુથી હેન્ડલ મારવાનું ભાઈ. આ ભાઈ આવ્યા છે હવે આજ નવીનમાં આ બધાનું સમાધાન કરવા, જે બગાડીને વાહિંદું કરીને વહી ગયા એનું. પેલા એટલો વારો લેવાનો છે અને આ બધા જો રાજી રાજી થઈ ગયા. ઢગલો પડ્યો ને બાજરાનો. ઓલી જૂની ફૂંકણી ના ફાવી તમને? ગામ આખું વખાણ બહુ કરે છે ને. બાજરો તો સારો છે પણ થોડુંક સાફ સફાઈ માંગે બાજરામાં. પાથરી દિયો બધાય અને ટ્રેક્ટર ભેરું જ છે, ઢગલા પ્રમાણે ટ્રેક્ટર લેતું જવાનું. બધા પાથરવા માંડી ગયા ટ્રેક્ટર રાખવા માટે. હવાની દિશા પ્રમાણે ફૂંકણીને સેટ કરે છે ભાઈ અને આખું ઘર પરિવાર હળિયાળી થઈ જો. ટ્રેન લગાડી દીધું છે એટલે બ્લેડું વાળું હો ભાઈ. જો હવે જોઈએ આ બ્લેડું વાળું કેટલું ચોખ્ખું કાઢે કા. જો ટ્રેક્ટર સેટ કરે છે બાજરો નાખવા માટે, ફૂંકણીમાંથી નીકળે સીધો માલ ડાયરેક્ટ ટ્રોલીમાં. વરસાદના હિસાબે માલ પલરે નહીં અને આ ઊભા બાજરો વેર ગયો ભાઈ ખૂંદવા. બે જણા એને બેસી વાળાને જો હાલો હેન્ડલ મારો શું વાત છે.
ભાઈ આમાં ક્લિયરિટી કેવી છે, સાફ સફાઈ વાળો માલ નીકળે છે બાજરો. અને હાવ જો ધૂળના નામે કચરાના નામે કોઈ વસ્તુ નહીં, જોઈ લો. અને ફૂકણી બહુ સારી છે, ઉપલેટા તાલુકામાં લાગે. કોન્ટેક નંબર આપી દઉં છું, બરોબર. આ પરેશભાઈ વાળા જોઈ લેજો, પરેશભાઈ છે. આ નંબર ઉપર કોન્ટેક કરજો. ક્વોલિટી બહુ સારી. આમાં કાંઈ આવ ચોખ્ખું સણક આવે. જો મિત્રો, મહિલાઓ પણ પુરુષોથી કમ નથી હો. અમારે ઠાકોર સમાજમાં પુરુષની હારોહાર મહિલાઓ પણ કામ કરે છે. તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે જો આટલું કાઢી નાખ્યું છે, થોડું ઘણું વધ્યું છે અને ગરમીનું તાપમાન એ વધ્યું છે. દાદા હાવ ફૂલ ગરમ છે જો. તો હાલો હવે આપણે પાછા ઓરવા ચડી જઈએ અને આ લોકોને કાંઈક કોરો થઈ જાય. ઘણી પાણી ભરીને આવે છે પીવાનું. અમારા વિજયભાઈ મોજમાં છે જો. આ જો ફાટ લઈને આવ્યા છે. હાલો બાજરો નીકળી ગયો અને ખાઈ જુઓ બાજરો. તો અન્ય નાવું ચાલુ કરી દીધું, મોટર ચાલુ કરીને ડાયરેક્ટ વર્ગા ફૂકણી રાખી દીધી સાંયે. અને આ છોકરા ભૂખા થઈ ગયા જો.